ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો, ડૉક્ટર સમાજનો ખૂબ જ અગત્યનો સભ્ય છે। તેને ભગવાન પછીનો દરજ્જો આપવામાં આવે છે। તે આપણી બીમારીઓનું નિદાન કરે છે। જાણવા જઈએ તો વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ સંગતભાઈ આહુજા જૂની આરટીઓ ઓફિસની સામે નાની દુકાન ધરાવે છે, જેમની એકની એક દીકરી વહાલી દીકરી નામે દિવ્યા બેન, જે ડૉક્ટરી ક્ષેત્રે સંઘર્ષ કરીને ભણી અને આજે ડેન્ટલ સર્જન બનીને વારસિયા સંતરામ મંદિરની સામે કેજી સ્માઇલ નામથી દવાખાનું કર્યું। ઉદ્ઘાટન પ્રસંગે સ્થાનિકો અને રાજકીયો તથા સગા સંબંધીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આશીર્વાદ પાઠવ્યા હતા। રિપોર્ટ કિશન રોહેડા, જરોદ। હા, તમે આ ડૉક્ટરની લાઈન બનવા માટેનું ક્યાંથી વિચાર્યું હતું, કેમ વિચાર્યું હતું? હું ડૉક્ટરી લાઈનમાં આવી 5 વર્ષ થયા મને ભણીને। એના પછી મેં 1.5 વર્ષ પ્રેક્ટિસ કરી। સૌથી પહેલાં હું 11-12 અહીંયા સાયન્સ કર્યું। મારા ફેમિલીમાં કોઈએ સાયન્સ લીધું નહોતું, સૌથી પહેલાં મેં સાયન્સ લીધું। મમ્મી પપ્પા બધાને સપોર્ટ સારો રહ્યો, એના ઉપરથી મેં સાયન્સ લીધું। પછી મને બાયોમાં જવાની ઈચ્છા હતી, તો બાયો લાઈન મેં ડૉક્ટરી લાઈન પસંદ કરી। એમાંય સ્પેશિયલી ડેન્ટિસ્ટ લાઈન પસંદ કરી કે એક સ્પેશિયાલિસ્ટ ડાયરેક્ટ સ્પેશિયાલિસ્ટ જ બની શકે કે દાંતના ડૉક્ટર બનીને ડાયરેક્ટ સ્પેશિયાલિસ્ટ થઈ જાય। MBBS કરીને પછી ફરી સ્પેશિયાલિસ્ટ કરવું પડે, એના કરતાં ડાયરેક્ટ સ્પેશિયાલિસ્ટ બની જઈએ। એની માટે મેં ડેન્ટિસ્ટ લાઈન પસંદ કરી। એમાં મેં સિદ્ધપુરથી પાસ આઉટ કર્યું છે। ત્યાં મને 5 વર્ષ ભણે થયા। એના પછી 1 વર્ષ ઇન્ટર્નશીપની બીજી કરી અને બીજું પ્રાઇવેટમાં બી 6 મહિના ફરી પ્રેક્ટિસ કરી છે। એ રીતે મારે ટોટલ 6.5 વર્ષનો અનુભવ છે। અને આજે મેં અહીંયા વડોદરામાં પોતાનું દવાખાનું કર્યું છે, જેનો મારે પૂરેપૂરો સપોર્ટ છે। મારા કાકા છે, અમારા આજુબાજુના કલીગ્સ છે, બધા અમારા સિંધી પંચાયતના બધા માણસો છે, સિંધી સમાજના બધા માણસો છે, મારા ભાઈ છે, ભાભી છે, કાકા, નાની, બધા ઘરના ઘણા બધા લોકોએ મદદ કરી અને હું આજે આ જગ્યા ઉપર ઊભી છું। ધન્યવાદ। પહેલાં તો દિવ્યાબેન એટલે અમારી ભત્રીજી જેવી થાય એને શુભેચ્છા પાઠવું છું, કારણ કે આની જે કહાણી છે બહુ સંઘર્ષપૂર્ણ રહી છે। આના મમ્મી પપ્પાએ એટલા હદ સુધી મહેનત કરી છે અને આ મકાન સુધી પહોંચાડી છે આ છોકરીને। એટલે પહેલાં તો મેં સેલ્યુટ કરીને એને મમ્મી પપ્પાને, જેને આટલું બહુ મુશ્કેલ સમયમાં આટલું સંઘર્ષ કરીને આ છોકરીને ભણાવ્યું, આજે આ ડેન્ટિસ્ટ થઈ છે। મારા અને મારા સમાજ તરફથી એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આટલી મહેનત કરીને આ છોકરી આગળ વધી છે અને મારા સમાજને એક વિનંતી છે કે આ છોકરીને તમે પૂરેપૂરો સપોર્ટ કરીને એને આગળ વધાવો, તો આવી બીજી ઘણી છોકરીઓ છે જેના માટે આ એક ઉદાહરણ પૂરો પાડી શકશે અને સમાજમાં પોતાનું સારું નામ રોશન કરી શકશે। ધન્યવાદ। છોકરી છે, એ નાનપણથી એને બહુ શોખ હતું ડૉક્ટર બનવાનો। એ આજે ડૉક્ટર બન્યા, મને બહુ ખુશી થઈ।